નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતના પ્રશ્નો જોઈશું જે તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન છે, જો A જેમ B જેમ C બરાબર 4:5:9 હોય તો કૌંસમાં A + B + C કૌંસ પૂરો જેમ Cનો ગુણોત્તર ખાલી જગ્યા બરાબર છે. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો જે આ પ્રશ્ન પૂછવામાં આવેલ છે તે ગુણોત્તર અને પ્રમાણના ટોપિકમાંથી પૂછવામાં આવેલ પ્રશ્ન છે. અને આજે જે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે તે તમામ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો જ અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. તો આગળ દાખલાની ગણતરી કરીશું. તો આપણને શું પૂછવામાં આવ્યું છે પ્રશ્નમાં કે A + B + C જેમ Cનો ગુણોત્તર શોધવાનો છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણને A જેમ B જેમ C એટલે કે ABCની વેલ્યુ આપેલી છે. તો આપણને જે શોધવાનું કહ્યું છે તેમાં તે વેલ્યુ મૂકીશું. તો આ રીતે થશે A + B + C જેમ C. તો સૌપ્રથમ Aની વેલ્યુ મૂકીશું. તો કેટલી આપવામાં આવેલી છે 4 + Bની વેલ્યુ કેટલી આપવામાં આવેલી છે 5 અને Cની વેલ્યુ કેટલી આપવામાં આવેલી છે 9 અને જેમ અહીંયા ફક્ત Cની વેલ્યુ લખવાની છે કેટલી છે 9. હવે તમામનો સરવાળો કરીશું. તો 4 + 5 9, 9 + 9 18 જેમ 9. હજુ આ સંખ્યા પ્રમાણમાં નથી એટલે આપણે પ્રમાણમાં લખીશું એટલે છેદ ઉડાડીશું. તો 9 દુ 18 અંશમાં કેટલા લખાશે 2, છેદમાં કેટલા લખાશે કોઈ પણ સંખ્યા ના હોય પણ 1 તો હશે એટલે 1. આપણે ગુણોત્તર અને પ્રમાણમાં લખવાનું છે તો આ રીતે લખાશે 2 જેમ 1. એટલે જે આપણો જવાબ મળી જાય છે તે કેટલો મળી જશે 2 જેમ 1. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ઓપ્શનમાં ઓપ્શન ડી આપણો જવાબ થશે 2 જેમ 1. આગળનો પ્રશ્ન છે, 50 સંખ્યાઓનું સરેરાશ સંખ્યા 35 છે. જો બે સંખ્યાઓ 36 અને 40ને કાઢી નાખવામાં આવે તો બાકી રહેલી સંખ્યાઓની સરેરાશ શોધો. તો જે આ પ્રશ્ન પૂછવામાં આવે છે તે સરેરાશ ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો અહીં આપણે સરેરાશ શોધવાની છે. પ્રથમ આપણને શું આપવામાં આવે છે 50 સંખ્યાઓની સરેરાશ સંખ્યા 35 છે. એટલે આપણને ખબર છે સરેરાશ શોધવા માટેનું સૂત્ર શું થશે કે સરેરાશ બરાબર આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો અહીં આપણને સરેરાશ આપેલી છે અને કુલ સંખ્યાઓ આપેલી છે. આ રીતે આગળ લખાશે કે 50 × 35. આ જે આપણે લખીએ છીએ તે સરેરાશના સૂત્ર પ્રમાણે જ લખીએ છીએ. તો આ બંનેનો ગુણાકાર કરીશું તો કેટલો મળી જશે તે જોઈએ. 50 × 35. બે સંખ્યા હોય એટલે એક શૂન્ય આવશે. શૂન્યનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરવામાં આવે તો શૂન્ય મળે એટલે 0, 5 તરી 15. હવે આગળ સરવાળો થશે એટલે વત્તા 5નો ગુણાકાર શૂન્ય સાથે 0, 5 × 5 = 25. સરવાળો કરીશું 0 નો 0, 5 ના 5, 5 ને 2 7 અને 1. તો આપણને જવાબ કેટલો મળી જશે 1750 મળી જશે. એટલે કે બંનેનો ગુણાકાર 1750 થશે. હવે આગળ શું કહ્યું છે કે જો બે સંખ્યાઓ 36 અને 40ને કાઢી નાખવામાં આવે તો બાકી રહેલી સંખ્યાઓની સરેરાશ શોધો. એટલે કે જે 50 સંખ્યાઓ છે તેમાંથી બે સંખ્યાઓ કાઢી નાખવામાં આવે છે એટલે કેટલી બાકી રહેશે 48 બાકી રહેશે. એટલે પછી આપણે શોધવાનું શું છે આ જે 48 મળ્યા તેની સરેરાશ શોધવાની છે. એટલે આની સરેરાશ શોધવાની છે. તો હવે આપણે આગળ જોઈશું. આગળ શું પૂછવામાં આવ્યું છે કે બે સંખ્યાઓ 36 અને 40ને કાઢી નાખવામાં આવે છે. તો બંનેનો સરવાળો કરી દઈશું આપણે. એટલે કે 36 અને 40નો સરવાળો કરીશું
તો આપણને કેટલો મળી જશે? બરાબર 6 + 0 એટલે 6, 3 + 4 એટલે 7, 76 મળી જશે. અહીંયા આપણને જે બે સંખ્યાઓ કાઢી નાખવામાં આવી છે તેનો સરવાળો મળી જાય છે. કેટલો મળી જાય છે? 76 મળી જાય છે. તો હવે આગળ શું કરીશું? જે આ 1750 છે તેમાંથી 76 બાદ કરીશું. 1750 માઇનસ 76 આ રીતે લખાશે. આગળ 10માંથી 6 જશે એટલે 4 બાકી રહેશે. 14માંથી 7 જશે એટલે 7 બાકી રહેશે. અહીંયા 6 થશે, 6 આવશે અને 1 એટલે કે 1674 આપણો જવાબ થશે. તો અહીંયા આપણને જે 48 સંખ્યાઓ મળી છે તેનો કુલ સરવાળો મળી જશે. એટલે કેટલો મળી જશે? 1674 મળી જશે. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો આપણને 48 સંખ્યાઓનો સરવાળો મળી ગયો. તો આ રીતે લખાશે 1674 ભાગ્યા 48 એટલે કે કુલ સંખ્યા થઈ ગઈ. તો આપણને સરેરાશ મળી જશે. હવે આગળ છેદ ઉડાડીશું. 48 તરી 144 તો 23 બાકી રહેશે એટલે કે 234 બાકી રહ્યા. હવે આગળ ભાગ ચલાવીશું. 48 ચોક 192 તો હજુ પણ બાકી રહે છે. તો કેટલા બાકી રહેશે? 42 બાકી રહેશે. એટલે હવે આ પોઈન્ટ આવશે તો નીચે શૂન્ય ઉતરશે એટલે કે 420 થશે. તો 48 ઈઠા 384. અહીં આપણે જોઈ શકીએ છીએ આપણને જવાબ કેટલો મળી જાય છે? 34.88. જે બાકી રહેલ સંખ્યા છે તેની સરેરાશ કેટલી મળી જશે? 34.88 મળી જશે. એટલે કે ઓપ્શન બી આપણો જવાબ થઈ જશે 34.88. હવે આ દાખલાને બીજી રીતે ગણીશું એટલે કે ટૂંકી રીતે ગણીશું જેનાથી તમને સરળતા રહે. તો અહીંયા આપણને 50 સંખ્યાઓની સરેરાશ સંખ્યા આપવામાં આવે છે. કેટલી છે? એટલે કે અહીંયા આપણે આ રીતે લખીશું 50 × 35 અને બે સંખ્યાઓ આપવામાં આવેલી છે 36 અને 40 એટલે કે 36 છે અને એક સંખ્યા 40 છે. તો આ બંનેને કાઢી નાખવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ આપણી જે સરેરાશ છે એ કેટલી છે? 35 છે જે 50 સંખ્યાઓની. તો જે આ સંખ્યા છે તે સંખ્યા કાઢી નાખવામાં આવે છે તો તેમાં સરેરાશથી કેટલા વધારે છે? +1 વધારે છે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ સરેરાશથી કેટલા વધારે છે? +5 વધારે છે. એટલે ટોટલ અહીંયા જોઈ શકીએ છીએ કેટલો વધારો? +6નો વધારો જોવા મળે છે. એટલે કે -6નો ઘટાડો થશે. શાની અંદર ઘટાડો થશે? જે આપણી સરેરાશ છે તેમાં. તો હવે આગળ આ રીતે લખાશે કે -6. આ જે -6 મળ્યા છે એ આપણને જે બે સંખ્યાઓ કાઢી નાખવામાં આવે છે તેના -6 લખેલા છે. હવે તેના માટે કેટલી સંખ્યાઓ બાકી રહે છે? તો 48 બાકી રહે છે. તો છેદમાં 48 લખીશું. અહીંયા ભાગ ચલાવીશું. 6 ઈઠા 48 એટલે આપણને જવાબ કેટલો મળી જાય છે? 1/8 પણ -1/8. હવે 1/8 હોય તો તેને પોઈન્ટમાં લખવા હોય આપણે તો આ રીતે લખાશે. ધારો કે 1 અને 8. 8નો 1 વડે ભાગ ના ચાલે એટલે શૂન્ય ઉતારવું પડશે. 8 એકા 8. 10માંથી 8 જાય 2 વધશે. ફરી શૂન્ય નીચે આપણે ઉતારીશું. 8 દુ 16. તો 20માંથી 16 જશે તો 4 બાકી રહેશે. એટલે કે -1/8 છે તેને આપણે પોઈન્ટ સ્વરૂપે દર્શાવીશું તો કેટલા લખાશે? 0.12 લખાશે. 0.12 માઇનસ. હવે આપણને જે આ -0.12 મળ્યા છે તેને આપણે જે સરેરાશ છે જે 50 સંખ્યાઓને આપેલી છે તેમાંથી બાદ કરીશું. એટલે કે 35માંથી -0.12 બાદ કરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે? 34.88 મળી જશે. તો જવાબ છે એ 34.88 થઈ જશે. તો આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. આગળનો પ્રશ્ન છે એક દુકાનદાર 22% નફો ધ્યાનમાં રાખીને એક વસ્તુની કિંમત
અંકિત કરે છે. જો તે અંકિત કિંમત પર 10 1/2% ડિસ્કાઉન્ટ ઓફર કરે તો તેને નફાની ટકાવારી ખાલી જગ્યા હશે. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો આપણને શું શોધવાનું કહ્યું છે? નફાની ટકાવારી શોધવાનું કહેવામાં આવ્યું છે. તો આપણને સૌપ્રથમ શું આપેલું છે તે લખીશું. એક દુકાનદાર 22% નફો હશે એટલે પ્લસ 22% લખાશે. ને ધ્યાનમાં રાખીને એક વસ્તુની કિંમત અંકિત કરે છે. જો તે અંકિત કિંમત પર 10 1/2% ડિસ્કાઉન્ટ ઓફર કરે, ડિસ્કાઉન્ટ એટલે માઇનસ, કેટલું આપે છે? 10 1/2%. તો તેના નફાની ટકાવારી શોધવાની છે. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો આ બંનેનો શું કરીશું? હવે ગુણાકાર કરીશું. ગુણાકાર કરતાં પહેલાં આ જે આપણને મિશ્ર અપૂર્ણાંકમાં આપવામાં આવેલા છે તેને આપણે દશાંશમાં ફેરવીશું. એટલે કે +22 -10 1/2 હોય તેને આપણે 0.5 તરીકે લખતા હોય છે. તો અહીંયા 0.5%. બંનેનો ગુણાકાર કરતાં પહેલાં આ પ્લસ ઓર માઇનસ થશે. હવે ગુણાકાર કરીએ બંનેનો. તો 22 × 10.5 તો આપણને જવાબ મળી જશે 231 તેના છેદમાં 100. હવે આગળ ગણતરી કરીશું. તો 22માંથી 10.5 બાદ કરીશું તો જવાબ કેટલો મળશે? 11.5 માઇનસ આ 231ના છેદમાં 100 છે. તો બે સંખ્યા પછી પોઈન્ટ આવશે એટલે 2.31 લખાશે. 11.5માંથી 2.31 બાદ કરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે? 9.19 મળી જશે. છતાં પણ બાદબાકી કરી જોઈએ. તો 11.5 માઇનસ 2.31 અહીંયા 0 એટલે કે 10માંથી 1 જશે, 9 બાકી રહેશે. 4માંથી 3 જશે તો 1 બાકી રહેશે. 11માંથી 2 જશે તો 9 બાકી રહેશે અને આ પોઈન્ટ એટલે કે 9.19 આપણો જવાબ થઈ જશે. ઓપ્શન ઉપરથી જોઈ શકીએ છીએ કે ઓપ્શન સી 9.19% આપણો જવાબ થઈ જશે. એટલે કે નફાની ટકાવારી 9.19 થશે. આગળનો પ્રશ્ન છે, એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 65 છે. જો અંશમાં 2 ઉમેરવામાં આવે અને છેદમાંથી 2 બાદ કરવામાં આવે તો તે 2/3 બને છે. તો અપૂર્ણાંક શોધો. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. અહીંયા આપણે આ દાખલાની ગણતરી ઓપ્શન પરથી કરીશું. શા માટે? અહીંયા આપણે અંશ અને છેદની સંખ્યાઓના સરવાળો 65 આપેલો છે અને આગળ પ્રશ્નમાં તેમાં 2 ઉમેરવામાં પણ આવે છે અને બાદ પણ કરવામાં આવે છે. તો આપણે ઓપ્શન પરથી કરીશું તો સરળતા રહેશે. તો હવે આગળ દાખલાની ગણતરી કરીએ. તો આપણને જે પ્રથમ આપવામાં આવેલું છે કે અંશ અને છેદનો સરવાળો 65 થાય છે. તો આપણે ચેક કરીશું કે કયા ઓપ્શનનો સરવાળો 65 થાય છે. અહીંયા ઓપ્શન એ છે એટલે કે 41 + 27નો સરવાળો કેટલો થાય છે? તો 7 ને 1 8, 4 ને 2 6, 68 થાય છે. અહીંયા 65 થતો નથી એટલે ઓપ્શન એ આવશે નહીં. હવે ઓપ્શન બી જોઈશું. 24 + 41 તો 4 ને 1 5 અને 4 ને 2 6, 65 થાય છે. તો બી ઓપ્શન આવી શકે છે. હવે ઓપ્શન સી જોઈએ. 39 + 26 9 ને 6 15 વધી પડી 1 3 ને 2 5 5 ને 1 6, 65 થાય છે. તો ઓપ્શન સી પણ હોઈ શકે. હવે ઓપ્શન ડી જોઈએ. 26 + 39 તો 6 ને 9 15 વધી પડી 1 3 ને 2 5 અને 6 65. તો આ જવાબ પણ આવી શકે છે. હવે આગળ પ્રશ્ન વાંચીશું. એટલે કે એ ઓપ્શન છે તે તો આવશે નહીં. હવે આપણે 3 ઓપ્શન ચેક કરવાના છે. હવે આગળ શું કહ્યું છે કે જો અંશમાં 2 ઉમેરવામાં આવે
એટલે કે જે ઓપ્શન બી છે એમાં 24 + 2 ઉમેરીશું અને છેદમાંથી 2 બાદ કરવામાં આવે એટલે કે 41 છે તેમાંથી 2 બાદ કરીશું તો તે 2/3 બને છે. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. 24 + 2 26. 41માંથી 2 જશે તો કેટલા મળશે આપણને જવાબ 39. છેદ ઉડાડીશું 13 દુ 26 13 તારી 39 તો 13 ગયા બાકી શું રહ્યું 2/3. તો આપણે જોઈ શકીએ છીએ જે ઓપ્શન બી છે તેમાં આપણને 2/3 મળી જાય છે એટલે કે આપણો જવાબ ઓપ્શન બી હોઈ શકે છે. હજુ આપણે 2 ઓપ્શન બાકી છે તો સી અને ડી પણ ચેક કરી જોઈએ. તો સૌપ્રથમ સી લઈશું 39માં 2 ઉમેરીશું 39 + 2 અને 26માંથી 2 બાદ કરીશું 39 + 2 કેટલા થશે 41. 26માંથી 2 જશે કેટલા મળશે આપણને જવાબ 24. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન સીમાં આપણને 2/3 મળશે નહીં. શા માટે કે અહીંયા છેદ ઉડશે નહીં એટલા માટે આપણો ઓપ્શન સી છે એ જવાબ થશે નહીં. તો હવે આપણે આગળ ઓપ્શન ડી ચેક કરીશું. તો ઓપ્શન ડી છે 26 છે તો 26માં 2 ઉમેરીશું અને છેદમાંથી એટલે કે 39માંથી 2 બાદ કરીશું તો 26માં 2 ઉમેરીશું કેટલા મળશે જવાબ 28. 39માંથી 2 બાદ કરીશું કેટલા મળશે જવાબ 37. તો અહીંયા પણ જોઈ શકીએ છીએ કે આપણને 2/3 મળતા નથી. શા માટે નથી મળતા છેદ ઉડતા નથી. અહીંયા 14 દુ 28 તો ઉડે છે પરંતુ 37ના છેદ ઉડશે નહીં એટલે કે જે આપણો ઓપ્શન ડી છે તે પણ આપણો જવાબ થશે નહીં. તો જવાબ કયો થઈ જશે ઓપ્શન બી થઈ જશે 24/41. આગળનો પ્રશ્ન છે એક વેપારી તેના માલની પડતર કિંમત કરતાં 54% વધારે કિંમત ચિહ્નિત કરે છે પછી તે તેના પર 50% ડિસ્કાઉન્ટ આપે છે તો તેની ખોટની ટકાવારી કેટલી હશે. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો અહીં આપણને શોધવાનું શું છે ખોટની ટકાવારી શોધવાની છે. તો આપણને જે સૌપ્રથમ આપેલું છે તે લખીશું. તો આપણને કેટલા ટકા આપવામાં આવે છે પડતર કિંમત પર 54% વધારે કિંમત ચિહ્નિત કરે છે એટલે કે +54% ચિહ્નિત કરે છે. પછી તે તેના પર 50% ડિસ્કાઉન્ટ હશે એટલે માઇનસ થશે એટલે 50% ડિસ્કાઉન્ટ આપે છે તો ખોટની ટકાવારી કેટલી હશે. તો આગળ ગણતરી કરીશું. તો પ્લસ અને માઇનસ શું થઈ જશે માઇનસ. હવે આગળ બંનેનો ગુણાકાર કરીશું 54 × 50. 2 સંખ્યા છે 1 શૂન્ય આવશે 5 ચોક 20 બાજુ 25 25 ને 2 27. કેટલો જવાબ મળી જશે 2700 છેદમાં 100. શૂન્ય ઉડી જશે શૂન્ય જશે શૂન્ય જશે શૂન્ય જશે. હવે આગળ આ રીતે ગણતરી થશે 54 પ્લસ છે -50 છે એટલે કે 54માંથી 50 જશે તો કેટલા બાકી રહેશે 4 બાકી રહેશે. મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ છે એટલે અહીંયા પ્લસ જ આવશે. માઇનસ અહીંયા કેટલા બાકી રહ્યા 27. તો 27માંથી 4 જશે એટલો જવાબ મળી જશે -23. તો આપણે જે કહ્યું છે કે ખોટની ટકાવારી કેટલી હશે તો 23% હશે. એટલે આપણે ઓપ્શન બધી જોઈ શકીએ છીએ કે ઓપ્શન ડી 23% આપણો જવાબ થઈ જશે એટલે કે ખોટની ટકાવારી 23% થશે. આગળનો પ્રશ્ન છે જો A/B/C બરાબર 3/5/7 અને 2A - 3B + 5C બરાબર 78 હોય તો Cનું મૂલ્ય ખાલી જગ્યા છે. તો અહીં આપણે Cનું મૂલ્ય શોધવાનું કહેવામાં આવ્યું છે. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીએ. તો આપણને શાની કિંમત આપેલી છે A/B/Cની એટલે આ રીતે લખાશે A બરાબર
3x, b બરાબર 5x, c બરાબર 7x થશે. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો આ કિંમત જે મળી છે એ બી સીની, તેને આપણે આ સમીકરણમાં મૂકી દઈશું. એટલે આ રીતે લખાશે 2a. તો અહીંયા એની કિંમત કેટલી છે? 3x, તો 3x લખીશું. માઇનસ 3, બીની કિંમત કેટલી છે? 5x, તો 5x લખાશે. વત્તા 5c, તો cની વેલ્યુ કેટલી છે? 7x. તો આ રીતે આપણને મળી જશે અને બરાબર 78. તો ગુણાકાર થશે 3 દુ 6, 6x, 5 તરી 15x અને 5 સીધા 35x બરાબર 78. હવે આગળ ગણતરી કરીશું. 6માંથી 15 બાદ કરીશું એટલે 9x બાકી રહેશે. અહીંયા માઇનસ લખ્યું છે. શા માટે? મોટી સંખ્યા છે તેની આગળ કયું ચિહ્ન છે? માઇનસ, એટલે માઇનસ લખાશે. વત્તા 35x બરાબર 78. માઇનસ 9 છે, એમાંથી 35 બાદ કરીશું એ 26 બાકી રહેશે. જે 26 બાકી રહ્યા છે તે ડાબી બાજુ છે, જમણી બાજુ જશે તો છેદમાં આવશે. તો આ રીતે લખાશે x બરાબર 78 છેદમાં 26. 26 તરી 78. તો જવાબ કેટલો મળી જશે? x બરાબર 3. એક્સની વેલ્યુ આપણને મળી જાય છે. કેટલી મળી જાય છે? 3 મળી જાય છે. પણ આપણે શોધવાનું શું છે? સીનું મૂલ્ય. તો જે સી છે તેમાં આપણે કિંમત મૂકી દઈશું એક્સની. તો 7 ગુણ્યા એક્સની કિંમત 3, એટલે કે 7 તરી 21. એટલે કે જે સીનું મૂલ્ય છે 21 થઈ જશે. આપણો જવાબ છે ઓપ્શન બી થઈ જશે 21. એટલે સીનું મૂલ્ય 21 થશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.